अपना तमाम मरहूम कुल मुअमिनीन वल मुअमिनात जे તે બધે ઇન્તેકાલ થઈ ગયા છે અને ખાસ કરીને આજની દિવસે આજની રાતના આખી દુનિયાની અંદર જ્યાં શિયાને હૈદરે કરાર કોઈનો બી ઇન્તેકાલ થઈ ગયો હોય તે લોકો બધાયનો રૂના સવાબ માટે એક સૂરે ફાતિહા બિસ્મિલ્લાહિર रहमान اهدنا الصراط المستقيم الصراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين આલમે શિયા ઉપર જે આપ બધાને ખબર છે જે ખતરો આવી રહ્યો છે આપણા મરજાએ તકલીદ આયાતુલ્લા સિસ્તાની તેમ તમામ મરજાએ તકલીદ તમામ ઓલમાએ કિરામ અને ખાસ કરીને આ દુનિયાની અંદર જે ભાઈઓ તથા બહેનો આ દીન ઇસ્લામ કે જે અલ્લાહને બહુ પસંદ છે ઇન દીન ઇન ધ લાઈફ ઇસ્લામ જે લોકો માની ખિદમત આપી રહ્યા છે ચાહે ભાઈઓ હોય બહેનો હોય તમામ શિયાને હૈદરે કરારની સલામતી માટે આપણા ઇમામે ઝમાન અલૈહિસ્સલામની સલામતી માટે અને તે જલી ઝહૂર થાય અને આપણે બધાને તેના મદદગાર અને અનુસારમાં શુમાર થાય તે માટે દુશ્મનાને અહેલ બૈત અને દુશ્મનાને ઇસ્લામ નિષ્ઠ ઓ નાબૂદ થઈ જાય તે માટે અને ખાસ કરીને આપણામાંથી જે મરીઝો છે ચાહે રૂહાની બીમારી હોય કે જિસ્માની બીમારી હોય તે લોકોની શફાયાબી માટે અને આપણા જે મરહૂમો ઇન્તેકાલ થઈ ગયા છે તે લોકોની મગફિરત માટે અલ્લાહ તે લોકોને ગરી કે રહેમત કરે તે માટે હું માંગણી કરીશ કે આપણે બધાએ 3 વખત અમ્માયો જી બોલની જે આયત છે સાથે મળીને પઢીએ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا યા અલ્લાહ તે કોણ છે કે જે નિરાધારાઓને અવાજ આપે છે અને આફતોને દૂર કરે છે તે કોઈ નથી સિવાય અલ્લાહ પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم الحمد لله رب العالمين والعاقبة للمتقين والجنة للمؤمنين والنار للكافرين والمنافقين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين رحمة للعالمين شفيع المذنبين حبيب إله العالمين خاتم النبيين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي ورواه العالمين لك الفداء يا غريب يا مظلوم يا شهيد بأرض كربلاء السلام على من نهره منهور وصدره مكسور ورأس على القناة المشهور وجسمه قد بقي 3 أيامين بلا غسلين ولا خفنين بلا كافور ثم السلام عليكم يا أهل العزائل الحسين جميعا ورحمة الله وبركاته أما بعد فقد قال الله تبارك وتعالى في كتاب المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم શાહીનભાઈ આયત નાખી શકે છે જો બની શકે તો
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अला इन्नहुम यफ़नून सुदूरहुम लियस्तग़फ़ू मिन्हुम अला हीना यस्तग़शून सियाबहुम यअलमु मा युसिर्रून वमा युअलिनून इन्नहु अलीमुम बिज़ातिस सुदूर। જાણી લો કે તેઓ છુપી વાતો કરવા માટે એવી રીતે ઝૂકે છે કે તેઓની છાતીઓ એકબીજાની નજદીક થઈ જાય છે, જેથી તેઓ પોતાને અને પોતાની વાતોને તે પૈગંબરથી છુપાવે છે। જાણી લો કે જ્યારે તેઓ પોતાને છુપાવવા માટે કપરું વીટે છે ત્યારે અલ્લાહ જે કાંઈ તેઓ છુપાવે છે અને જે કાંઈ તેઓ જાહેર કરે છે તે બધું જાણે છે, કારણ કે તે દિલોનો રાજ જાણે છે। પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત। સૌ પ્રથમ હું પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદભાઈ તથા તેમની તમામ જે કમિટીઓ છે અને ખાસ કરીને તમામ લોકો જે બધાય અહીંયા મજાલીસે હુસેનની અંદર હાજરી આપ્યો છો, તમને બધાને હું તહેદિલ શુક્રિયા અદા કરું છું કે જે તમે મને આ ઇજ્જત અને માન આપ્યા। ખુદા તમોને બધાઈને સાદો આબાદ અને જઝાએ ખૈર અતા કરે પર મોહમ્મદ વાલે। અને ત્યારબાદ સૌ પ્રથમ હું અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો પણ શુક્ર ગુજાર છું કે મને આ ઇજ્જત અતા કર્યો કે હું અહેલે બેત અલૈહિસ્સલામની નોકરી કરું, યાની કે ઝાકિર હુસૈન બનવાનું મને અલ્લાહે જે શરફ હાસિલ કર્યો છે તેનો શુક્રિયા અદા કરું છું। અને સાથે સાથ પાંચ પંજતન બાર ઇમામ અને માસૂમ ચૌદ અલૈહિસ્સલામનો પણ હું શુક્રિયા અદા કરું છું, કારણ કે તેઓ લોકોના મોહબ્બતના લીધે આ દુનિયાને અલ્લાહે પેદા કરી છે। તો તે લોકોના ફજલો કરમથી પણ મને આજે ઇજ્જત મળી છે। પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત। હું ટાઈમસર ઉપર ઇન્શાઅલ્લાહ હું મારી મજાલીસને ખતમ કરીશ, પણ હરેકના દિલમાં સવાલ થતો હશે કે આ એક નવો શેખ વળી ક્યાંથી આવ્યો છે વળી એમ। તો તમને યાદ રહીએ મારા વર્ષ છે 62 વર્ષ, 62 ans। જ્યારે મરહૂમ અલહાજ અબ્દુલ મોમિન, તેને અલ્લાહ ગરી કે રહેમત કરે, તે સાથે મરહૂમ અલહાજ રોશન જમીલ, અલ્લાહ તેને પણ ગરી કે રહેમત કરે, અને તે સાથે મરહૂમ મોહમ્મદ રઝા ખમીસ, તેને પણ અલ્લાહ ગરી કે રહેમત કરે। જ્યારે એ લોકો લગભગ 81ની અંદર બિલાલ મિશન જ્યારે ઊભું કર્યું, યાની કે જે આપણા ભાઈઓ મલગાસી છે તે લોકો આપણા મઝહબમાં આવ્યા, જાણે કે શિયા ઈશનાશ્રીના મઝહબ ઉપર આવ્યા, ત્યારે એ લોકો શરૂઆતમાં 10 થી 15 જણા હતા। ત્યારે એ મરહૂમ મરહૂમ ખાસ કરીને મરહૂમ અબ્દુલ મોમિન અને મારા સાથે શેખ યુનુસ બી હતો, અલ્લાહ તેને સલામત રાખે। મને અબ્દુલ મોમિને કીધું કે રઝીભાઈ આ મિશનની અંદર એસ કે તું મારો સાથ આપી શકીશ? મેં કીધું લબ્બૈક। હું એનો સાથ આપ્યો, અને જ્યારે પોતે મને હોશ આપ્યો, મને મોકો આપ્યો કે હું તબલીગની અંદર આવું, ત્યારે મને વાંચવાનું હોશ થયું, રિસર્ચ કરવાનું હોશ થયું, અહીંયા સુધી કે મને અંબુહુબેની જમાતમાં એ લોકો મને એક મોહરમ દરમિયાન ઝાકિર હુસૈન માટે તેરાવ્યા હતા। એ જમાત છે કે અડધી ગુજરાતી જબાન કરે છે એ લોકો, ને અડધી મલગાસી બોલી કરે છે। તો રાતના ભાગમાં ગુજરાતીમાં મજાલીસ થતું હતું અને નમાઝે જોહર પહેલાં મલગાસીમાં। ત્યાર પછી અલ્લાહનો ફજલો કરમથી ફોરદોફાની જમાતે પણ મને મોહરમ દરમિયાન ઝાકિર હુસૈન માટે તેરાવ્યા હતા। ત્યાર પછી મૈથરાન જમાતમાં મને એ લોકો તેરાવ્યા હતા ઝાકિર હુસૈન માટે, અને છેલ્લે જેગો સેરેઝની જમાતમાં ઝાકિર હુસૈન માટે તેરાવ્યા હતા। પણ મારી તબિયત મદગાસ્કરની અંદર એટલી ખરાબ થઈ ગઈ કે 1989માં મને અહીંયા આવવું પડ્યું ઇલાજ માટે, પછી અહીંયા જ રહી ગયો। ત્યાર પછી શેખ હનીફ
રૂ તેસાની અંદર અહીંયા એક મદ્રેસો હુસેની મદ્રેસો ઊભો કર્યો, ત્યારે પોતે એકલો હતો. અહીંયા પણ મને શેખ હનીફે મોકો દીધો કે હું આ તબલીગમાં આવું, અને મને હોશ પેદા થયો કે આ લોકો મને વ્રેમાં મને મોકો આપે છે એમ. ત્યાર પછી તે મદ્રેસો દેપ્લાસે થયો શમેલ ઓરીલેબામાં. ત્યાં પણ હું પ્રોફેસર તરીકે હતો મદ્રેસાની અંદર. ત્યાર પછી જ્યાં આપણું જે મસ્જિદ છે મુફિયામી અહીંયા થયો, અને મને અલ્લાહને એક તોફીક આપ્યું કે સેન્ટ પોલના મદ્રેસામાં પણ હું પરાવવા જતો તો અઠવાડિયાની અંદર 2 ફેરી. ત્યાર પછી સેન્ટ આંદ્રે ખાતે પણ હું પરાવવા જતો તો પછી પાછો સેન્ડેની આવી ગયો. પ્રોફેસર ટિચ્યુલેર જે ફિક, અખલાક, તારીખ, કુરાન અને ગુજરાતીનો હું પ્રોફેસર હતો. પણ હમણાં 2 વર્ષ ત્યાં હું પ્રોફેસર રમપ્લાસામાં ગરી ગયો છે. પછી કે મને એમ થયું કે મારા પાસે થોડું ઘણું ઇલ્મ છે, હું સાવ મૂકી દઈશ તો અલ્લાહ નારાજ થશે. આપણા માટે પણ હું એક સંદેશો આપું છું કે તમારા પાસે કાંઈ હુનર હોય તે હુનરને તમે બીજાને પણ લાભ આપો. તમારા પાસે કાંઈ કોનેસાંસ હોય તમે મૂકી ના દો. તમારા પાસે કાંઈ પૈસો હોય તો પૈસાથી તમે ઝકાત કરો. એ પૈસાથી જેના પાસે ઇલ્મ હોય ઝકાત હોય ઇલ્મ કરે. 2 વર્ષ ત્યાં હું પ્રોફેસર રમપ્લાસા છું, અને દર માય રમઝાન આવે તો હું સામે ડિરેક્ટરને કહું કે જો તમે મારી જરૂર પડે તો આખું માય રમઝાન આવતા 3 વર્ષ ત્યાં હું કુરાનનું દર્શ આપું છું. મારું કહેવાનો મતલબ એ છે કે પ્રમુખ સાહેબ અને જે જમાતના પ્રમુખ થઈ ગયા છે, અને હાલમાં જે પ્રમુખ છે, અને બધાનું તે દિલ શુક્રિયા અદા કરું છું. અને ખાસ કરીને યુઆક્ષીરના જે પ્રમુખ થઈ ગયા છે, અને હાલમાં જે પ્રમુખ છે અલહાજ મુનીર હસમ અલીભાઈ, અને આપણા આફ્રિકા ફેડરેશનના પ્રમુખને ન ભૂલતા એ લોકોમાં અમીન નાસર, દેખો જે બધાય તમે મને આ મોકો આપો છો, આ વટાની હું આ વટાની મજાલીસ પઢું છું, તેનો ફર છે. તો હું તમને ખાતરીપૂર્વક કરું છું કે જ્યાં જ્યાં હું ગામની અંદર જઈશ પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. ખાતરીપૂર્વકની હું સાથ તમને કહું છું કે જ્યાં જ્યાં હું જમાતની અંદર જઈશ તબલીગ માટે અથવા ઝાકિરે હુસૈન બનવા માટે, તો સવાબની અંદર તમો પણ બધાય ભાગીદાર છો. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. મેં હમણાં એક આયત તમારી સમક્ષ રાખી. તે પહેલાં મારું દિલ ચાહે છે કે તમને બધાઈને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની, સૈયદ સજ્જાદ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામની, જનાબે કાસિમ અલૈહિસ્સલામની અને જનાબે અલી અકબર અલૈહિસ્સલામની વિલાદતની મુબારકબાદી પેશ કરું છું. ઘણી ઘણી દુઆની સાથ સલવાત. સૂરાએ હુદ જે 11મો નંબરનો સૂરો છે, મારું આ જે ઉન્વાન જે સુજે હશે, જે છેલ્લી આયત છે ને એ છે, જે છેલ્લી આયત કે ઇન્નહુ અલીમુમ બેઝાતિ સુદૂર. ફ્રાન્સમાં એને ટ્રાડ્યુર કરવા જાય, il connaît certes le contenu du poitrine. અને અલ્લામા હાજી નાજી સાહેબ જે પોતાનું કુરાન છે અનવારુલ બયાન ફી તફસીરુલ કુરાનની અંદર એનો તર્જુમો આ કહે છે કે નિસંશય તે અંતકરણના હાલતથી સંપૂર્ણ રીતે વાકેફ છે. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. મારા પાસે હું જોઉં છું ઘડિયાળ સામે છે 15 મિનિટ છે, તો આમ હિસાબ કરવા જાય તો 10 મિનિટ બયાન છે ને 5 મિનિટ ગમનું બયાન છે. તો મને ખબર નથી કે જે હું આ મેસેજ લઈને આવ્યો છું હું તમારા સુધી પુગારીશ કે નહીં પુગારું. અગર ના પુગારી શકું તો ઇન્શાલ્લાહ કોઈ બી બીજી વાર મોકો મળ્યો, અલ્લાહ જો જિંદગી બાકી રાખી તો ઇન્શાલ્લાહ બાદમાં આપણું એનું સ્વીટ કરશે. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. આપણા બીજા ઇમામ અલૈહિસ્સલામની ઓલાદ, તેના દીકરાઓનું નામ ઝૈદ, હસન મુસન્ના,
ઉમરુ કાસિમ, જેના માટે આપણે આજે વિલાદત મનાવીએ છીએ, અબ્દુર રહેમાન, અબ્દુલ્લા, અને એનું દીકરીનું નામ હતું ઉમ્મુલ હસન, ઉમ્મુલ હુસૈન, ફાતિમા, ઉમ્મે સલમા, રૂકૈયા, ફાતિમા, ઉમ્મે અબ્દુલ્લા. એની કોઈ માં તો હશે ને, મને લાગે છે કે આ બચ્ચાને ખાસ હું સવાલ કરું છું. આ બચ્ચાને જનાબે કાસિમની માતાજીનું, એની મમ્માનું નામ શું હતું, કોઈને ખબર છે? ખાસ બચ્ચા માટે હું આ સવાલ કરું છું. પછી ના હોય તો પછી કોઈને ખબર છે? નો? Le nom de maman de જનાબે કાસિમ. આપણે દર ફેરે માહી મોહરમમાં ઓલમાઈ કિરામ આપણે કહીએ છીએ ઉમ્મે, માશાઅલ્લાહ, સલામત રાખે. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલાવત. ઉમ્મે ફરવા. અને જનાબે કાસિમ અલૈહિસ્સલામની ઉંમર કરબલાની અંદર સારી 13 વર્ષ હતી. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. હું જલી પણ જનાબે અલી અકબરના શાનમાં પણ હું જરાક એનું બાયોગ્રાફી તમને પેશ કરું. તેનું પિતાજીનું નામ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હતું, અને તે જ પ્રમાણે કોઈને ખબર છે એનું માતાજીનું નામ? માશાઅલ્લાહ, અલ્લાહ સલામત રાખે. ઉમ્મે લૈલા. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. કરબલાના મેદાનમાં તેનું વર્ષ 18 વર્ષના પોતે હતા. એ સિફતો એ હતી, એના પાસે એ સિફતો એ હતી કે જનાબે અલી અકબર હઝરત રસૂલ સલ્લલ્લાહુથી હુસ્નો જમાલમાં, અખલાકમાં અને વાત કરવામાં એવા મરતા હતા કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ નાનાને યાદ કરતા હતા અને આપની ઝિયારત કરવા બેચેન થતા, તો જનાબે અલી અકબર અલૈહિસ્સલામનો ચહેરો જોઈ લેતા હતા. પર મોહમ્મદ વાલી મોહમ્મદ સલવાત. ખાસ કરીને હું મારી મજલિસમાં લાગે છે હું જનાબે કાશિમની શાનમાં જ હું બયાન કરીશ. આપણે ખબર છે કે જનાબે કાસિમ અલૈહિસ્સલામ, આપણે કહ્યું કે તેની ઉંમર સારી 13 ans et demi, સારી 13 વર્ષના હતા. આપ બરાબર જોયા હશો કે કરબલાની મેદાનની અંદર પોતે એવા જંગ હતી, જંગની અંદર એવો માશરો હતો કે જ્યારે યઝીદી ફૌજ કરબલાની અંદર આવતા હતા તો એ લોકો ઢોલકા વગાડીને આવતા હતા, અને એ લોકોના જે ઘોડાના ટાંપો હતા ને એવી રીતના એ લોકો પછાડતા હતા કે અગર આપણા જેવા મોટા હોય ને તો આપણે ગભરાઈ જાય, ભાગી જાય. પણ જનાબે કાસિમ પીછોહટ ના કર્યા. એટલું એનું ઈમાન પાકું હતું કે અલ્લાહ તરફ જ એનો તવજ્જો હતો કે જલ્દી કેમ બને કે હું ચચા હુસૈન ઉપર મારી જાન કુરબાન કરું. આપણે વિચાર કરો કે જનાબે કાસિમ અલૈહિસ્સલામને કેવી તરબિયત મળી હશે. આપણે એક અંદાજો લગાવી શકીએ કે બચપણથી કેટલું એજ્યુકેશન, કેટલો તરબિયત કર્યા હશે. મારા અહીંયા 62 વર્ષનો જે ઉંમર છે, મને કહેવા દો, મને તમને એક ચીજ કેવી છે. આપણે આ એવા માશરાની અંદર રહીએ છીએ, અને ખાસ કરીને જે સ્કૂલની અંદર આપણે આપણા બચ્ચાઓને, ચાહે દીકરાઓ દીકરીઓને મોકલે છે, બહુ મોટો ખતરો છે કે એ લોકોમાં લપસી જાય. હમણાં જ ગઈકાલે જુર્નાલની અંદર મેં જોયું એક એજ્યુકેટર, એક એવો માણસ કે જેને બચ્ચાઓ એને ધ્યાન રાખવા દેતા હતા. એ લોકો તે બચ્ચાઓ સાથે બદફેરી કરીને પકડાનો, અને એને ગઈકાલે જે કોર્ટ હતું તેમાં દેખાનું 18 વર્ષનું એને કેદ મળી. વિચાર કરો તમે કે આપણને શું કરવાનું છે આપણે બચ્ચા પ્રત્યે. એ લોકોનું ઈમાન સાચવવા,
ઈમાન કેવી રીતના, સંચય કેવી રીતના એ લોકો પાસે તકવા અને પરેશગારી આવે. એક ચીજ હું તમને કહેતો જાઉં, લગભગ 5 મિનિટ બાકી છે. તમે મને પૂછશો શેખ સાહેબ સોલ્યુશન શું છે? આ મારા 4 છોકરા છે, આર્યા, પહેલો ઇરફાન છે અહીંયા, એ બધા લોકોમાં કુરાનમાં મારા પાસે પૈરા છે. હું એ લોકો જ્યારે મદ્રેસામાં હું તમને કીધું ને પ્રોફેસર હતો તો બધા અલ્હમ્દુલિલ્લાહ, હું ફખર નથી કરતો પણ ઘણા એ લોકો બધે 4 હું એ લોકોને કુરાન પરાવ્યો છે. ઘણી ફેરે આપણો એસોસિએશન, આપણું જે જમાત ઘણી ફેરે ક્રેશ કોર્સ કરે છે. તો તમે જરૂર તમે લોભ ના કરો પૈસાનો, ખુદાના વાસ્તે. મારા બચ્ચા જો આવટાની 4 જો સીધા રસ્તા ઉપર આવ્યો હોય, જ્યારે ક્રેશ કોર્સ થતો હોય, મદગસ્કાર હોય કે કુમ હોય કે નજફ હોય કે દારેસલામ હોય, જ્યાં બી હોય, હું પૈસા ખર્ચીને એ લોકોને મોકલતો હતો. એ લોકોને બહુ કામ આવે છે. પણ તે પહેલા આપણા પાસે મદ્રેસો છે. મને ખબર છે મા બાપ કામે જાય છે, ઘણી ફેર એમ થાય કે હું મૂકવા નહીં જઈ શકું. તમે તમારો પૈસાનો તમે જરાય લોભ ના, ટેક્સી લઈ લ્યો, ટેક્સી સિલ્વર બચ્ચાને મદ્રેસામાં મોકલાવો, એ લોકો શીખે. તમને ખબર છે કે બચ્ચા પેદા કરવું વાજિબ નથી. આ શું, બચ્ચા પેદા કરવું વાજિબ નથી, પણ જ્યારે તમે બચ્ચાને પેદા કર્યો તો એનું એજ્યુકેશન, એનું તરબિયત વાજિબ છે. એ જ પ્રમાણે કોઈ બી કાફલો ઝિયારતમાં જાય, તમે જરાય લોભ ના કરો, મોકલો એની ઝિયારતમાં, ખબર પડે કે આ લોકો કેવી રીતના ધર્મ કરે છે, કેટલા શિયા છે ને એ લોકોનું ઈમાનમાં વધારો થશે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. હું તમારી સામે આ એક કિતાબ લઈ આવ્યો છે, કોડ de pratique pour le musulman en Occident. આપણા જે મરજા છે આયાતુલ્લા અસૈયદ અલી અલ હુસૈની અસિસ્તાનીનો ફતવો છે આની અંદર. હું તમને વાંચી સંભળાવું છું. ખાલી એક જ ક્વેશ્ચન છે, c'est question numéro 17. Si les migrants craignaient la déperdition de la religion de ses enfants, lui est-il illicite de rester dans ces pays? Après Marja શું કહે છે? Oui, il est illicite, oui, tout comme pour lui-même d'ailleurs. Par Muhammad wa Ali Muhammad salawat. મારા પાસે ફક્ત બયાનનું 3 મિનિટ બાકી છે. મને પ્રમુખ સાહેબ કીધું હતું કે જરાક રેઝ્યુમે કરે ફ્રાન્સેમાં. મને જનાબે કાસિમનો જે અરઝક શામી સાથે જે જંગ થઈ હતી ને, મને એ બયાન કરવું હતું, પણ ટાઈમ નથી. એ અરઝક એટલો પહેલવાન હતો કે 2000 ને પણ એના સામે લડી નહોતો શકતા. જી હા, પણ તોય d'accord. Par Muhammad wa Ali Muhammad salawat. જે કોમ ખબર છે ને, જે ટાઈમની પાબંદી રાખે એ જીવતી કોમ છે શરીરમાં છે, ખબર છે ને. તો ટાઈમ બહુ રિસ્પેક્ટ કરવાનું છે. પછી મને ખબર છે કે આપણે ભાઈઓમાં ઘણા બિચારા એ લોકો બેસવામાં તકલીફ હોય છે. અહીંયા સુધી કે જે નમાઝ ઇમામે જમાત હોય છે ને, શરીયતની અંદર છે કે તમે જ્યારે નમાઝ પઢાવો તો લંબાવો નહીં, parce કે તમે આપણે બધાને ખ્યાલ કરવાનો છે. તો je vais résumer juste en quelques minutes. Bon, excusez-moi d'abord parce que la langue française, moi j'ai appris en arrivant ici à La Réunion en 1989. C'est en arrivant ici peut-être que je vais faire des erreurs. Surtout jusqu'à maintenant, il y a 2 mots que je n'arrive pas encore à bien prononcer. એવી મારી હાલત છે, પણ j'essaie. Alors, j'ai dit au départ que certains parmi vous demandent que d'où sort ces nouveaux chèques-là. Alors, moi, je ne suis pas un nouveau chèque. J'ai 62 ans. Depuis à l'âge de 18 ans, quand on a créé la mission islamique à Morondave, j'ai eu la chance d'aider le marouhoum professeur Abdul Momin, marouhoum Rossan Jamil, Mahmoud Reza Khamis, qui m'ont donné l'opportunité d'aider, de faire le tabligh. Et cette opportunité
m'a donné d'apprendre, de lire, sur laquelle j'avais eu la chance d'aller à Mbuvumbe, de Fort-Dauphin, Maintran, Diego, pour faire le Zakir Hussein alayhi salam. Mais malheureusement, j'étais tombé malade à Madagascar en 1989. J'étais obligé de venir ici pour me soigner. Et là, peut-être que c'était mon destin de rester, et jusqu'à maintenant je restais, sur laquelle il y avait Cheikh Hanif et Husseini Madressa, et tout le monde d'ailleurs. Je remercie infiniment, surtout dans mon bayan, j'ai oublié aussi de remercier Al-Hajj Mullah Akbar, et actuellement il y a le directeur Cheikh Afnan, je les remercie parce que pareil, ils m'ont donné de l'opportunité. Donc c'est pour laquelle cette opportunité-là, vous voyez, c'est à cause de cette opportunité que vous tous vous me donnez, je suis devenu un Zakir Hussein devant vous. Par Muhammad wa Ali Muhammad, salawat. Après, on est là pour l'anniversaire de surtout Janab Qasim alayhi salam et Janab Ali Akbar alayhi salam. Et vous savez que Janab Qasim alayhi salam, il était que 13 ans et demi quand il était à Karbala. Et Ali Akbar, il était que 18 ans. Vous savez que c'était un garçon, un jeune garçon. Un jeune garçon, normalement, quand il y a des problèmes, quand il y a surtout la guerre, quand il y a je ne sais pas moi, des ennemis qui est devant lui. Alors, qu'est-ce qu'il fait? Lui, normalement, il s'enfuit. Mais vous voyez que Janab Qasim, il n'a pas fui. Hein? Il a resté jusqu'à son dernière goutte de sang. Il a aidé Imam Hussein et il est tombé en martyr. Alors, la question qui se pose, comment ça se fait? Est-ce que Imam Hussein a fait un miracle sur lui pour qu'il est devenu pieux, il est devenu croyant, il a eu le taqwa, voilà, il a eu la piété, d'accord? Et jusqu'à la fin, il a montré son iman à Karbala parce qu'il a eu l'éducation avec son père et son tchatcha et tout la famille de Ahlul Bayt, ça s'appelle Bani Hashim, d'accord? Et il est de notre devoir aussi, pareil, de faire attention à ses enfants, d'accord? Surtout, nous, on habite dans un pays où, je peux dire qu'il y a trop de liberté, d'accord? Trop de liberté, ils vont aller à l'école. Hier même, on a vu un procès de quelqu'un on lui a confié des enfants. Alors, qu'est-ce qu'il a fait? Il était condamné 18 ans de prison, d'accord? Donc, moi, j'ai dit que vous allez me demander quelle est la solution dans ces cas, parce que souvent, dans le Majalis, on a que quelquefois 30, 40, 45, 1 heure de temps, ce n'est pas suffisant pour que les enfants apprennent. Dans ces cas, premièrement, envoyez-les au madrasa. Même s'il faut dépasser, payez le taxi, envoyez-le. Deuxièmement, si vous voyez qu'il y a de crash course, n'importe dans quel pays, envoyez vos enfants. D'accord? Et troisièmement, souvent, il y a des groupes de personnes qui vont aller ziyarat, envoyez vos enfants. Comme ça, ils vont voir c'est quoi notre religion. Par Muhammad wa Ali Muhammad, salawat. હું 5 મિનિટ તમને વાંધો ના હોય તો પ્રમુખ સાહેબ હું લઈશ. Peut-être comme mon frère m'a dit qu'expliquez-le. À Karbala, il y avait un guerrier qui s'appelait Arzak. Arzak, il était tellement guerrier que même lui-même il disait parce que il y a Omar Essad payé 1000 dirhams Arzak. Il a dit, je vais te confier une mission, d'accord? Et puis, il a donné aussi beaucoup de récompenses. Alors, Arzak, il a dit, c'est quoi la mission? Alors, la mission, c'est que tu vas décapiter Janab Qasim alayhi salam. Alors, Arzak se mit en colère. Il a dit à Omar Essad, d'accord? Il a dit, Omar Essad, est-ce que tu n'as pas honte? Tu ne trouves pas personne d'autre pour décapiter Qasim, un enfant de 13 ans et demi? C'est une honte pour moi devant le monde parce que les gens vont me dire que Arzak, tu es capable de terminer, de tuer 2000 personnes aujourd'hui? Alors Arzak a dit à Omar Essad, non, 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 non. Moi, je ne vais pas, mais par contre, je vais envoyer, moi j'ai 4 garçons. Je vais envoyer ces 4 garçons. Et tu vas voir que c'est eux qui vont faire ce travail-là. Ok, Omar Essad a dit ok.
Alors le premier garçon a dit, alors il est arrivé devant Qasim, Janab Qasim a dit, voilà, je suis qui? Je suis le fils de Hassan, Imam Hussein c'est mon oncle, je suis dans le Bani Hashim, j'ai le sang de Abu Ali ibn Abi Talib, il a fait son connaissance. Et l'autre, il a dit que, tu sais, moi je suis le fils de Arzak, moi j'ai tué beaucoup de personnes. Alors il s'est confrontation devant, un seul coup, ça y est, il est parti à l'enfer. Alors le deuxième frère, quand il a vu ça, il s'est mis en colère. Il a dit, comment ça se fait qu'il est arrivé à tuer mon frère? Le deuxième est parti, pareil, Janab Qasim avec un seul sabre, parce que vous savez que c'est Allah avec Janab Qasim. Troisième frère, pareil, il a dit, c'est pas possible, tu es arrivé à tuer mon deux frères. Je vais te montrer, je suis qui, pareil, lui aussi pareil. Et quatrième aussi, quand il a vu le 3 est parti à l'enfer, il a comme Jahannam Vansil Taigia. Et le quatrième est arrivé, il a dit non, c'est trop. Moi, je vais te montrer, je suis qui. Et lui aussi, pareil. Et là, Arzak, quand il a vu ça, il est devenu rouge. Il a commencé à trembler. Il a dit, c'est pas possible. Là, il est parti. Il a pris son cheval. Il est parti dans le champ de bataille. Il est arrivé devant Qasim. Et Imam Hussein, de loin, là-bas, il voit. Il a fait doigt à Allah. Oh Allah, tu sais, mon Qasim, il n'a même pas bu de l'eau pendant 3 jours. Il a faim, il n'a même pas de manger. Par contre, Arzak, qui est devant lui, il vient de manger. Son ventre est plein, il vient de boire de l'eau. C'est un guerrier. Et là, Imam Hussein, alayhi salam, il a dit, oh Allah, donnez-le la victoire. Il a juste terminé son doigt. Et là, Janab Qasim a levé son sabre et il a fait le takbir. Allahu Akbar. Il a lancé vers Arzak et Arzak, le corps de Arzak, il est divisé en deux parties et il est parti à l'enfer. Par Muhammad wa ali Muhammad, salawat. બસ હવે આપણે મસાઈબ ઉપર આવી જાય. અઝાદારો તારીખની અંદર મળે છે કે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબ આવે છે, સપનું આવે છે કે જનાબે ઇસ્માઇલને ઝબા કરે છે એમ. જ્યારે એ સપનું જોઈને ત્યારે એના ફરઝંદ ઇસ્માઇલને કહે છે કે બેટા, મને આવું સપનું આવ્યું છે કે હું તને ઝબા કરું છું. તો જનાબે ઇસ્માઇલ કહે છે કે બાબા, આ સપનું અલ્લાહનો હુકમ છે, તો તમે અલ્લાહનો જે હુકમ છે તેના ઉપર અમલ કરો અને મને સબર કરવાવાળાઓમાં તમે પામશો. તો જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઝીલહજ મહિનો આવે છે 10મી તારીખના, ખબર છે ને 10મી તારીખના જ્યારે ઝીલહજ મહિનાનું હોય ત્યારે કુરબાનીનો દિવસ આવે છે. ત્યારે મીનાની અંદર જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ તેના ફરઝંદ ઇસ્માઇલને લઈ જાય છે ઝબા કરવા માટે. પણ ઝબા કરવા પહેલાં પટ્ટી બાંધે છે. પટ્ટી જનાબે ઇસ્માઇલે પોતાને છરી લે છે, એના છોકરાને નીચે રાખે છે, જેવી રીતના આપણે ડુંબો ઝબા કરે ને એવી રીતના. હજી તો ઝબા કરવા જાય છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા જિબ્રાઈલને મોકલે છે, એ જિબ્રાઈલ તું જલ્દી જા, જનાબે ઇબ્રાહીમના હાથમાં જે છરી છે તેને ઊંધી કરી નાખ અને એના બદલીમાં એક ડુંબો બદલાવી નાખ. ત્યારે જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એનું છરીનું કામ કરે છે, ઝબા કરે છે. જ્યારે પટ્ટી જ્યારે ખોલે છે તો જોયું કે જનાબે ઇસ્માઇલ અલૈહિસ્સલામ બાજુમાં સહી સલામત છે અને એના બદલીમાં ખુદાએ ડુંબો મોકલ્યો કે જે છે ડુંબો ઝબે થઈ ગયો. ત્યારે શૈતાને જનાબે ઇબ્રાહીમને બહુ કોશિશ કરી કે આ ચીજની અંદર કામયાબ ના થાય. તો શૈતાન જાય છે ઇન્સાનના રૂપમાં. જનાબે ઇબ્રાહીમની જનાબે ઇસ્માઇલની જે માતા હતી જનાબે હાજરા ખાને કાબાની અંદર તવાફ કરી રહ્યા હતા. ત્યારે શૈતાન ઇન્સાનના શકલમાં આવે છે અને જનાબે હાજરાને કહે છે કે તને ખબર છે તારો ધણી છરી લઈને તારો દીકરાને ઝબા કરી રહ્યો છે. તો ત્યારે જનાબે હાજરા કહે કે c'est pas possible, ના જ બને. કોઈ દિવસ દીકરો પોતાના જવાન દીકરાને કોઈ દિવસ ઝબા કરે? હા, કે હું કસમ ખાઉં છું, તું જોઈ આવ. ખબર છે ને, માનું દિલ બચ્ચા પ્રત્યે બહુ નરમ હોય. માં છે. દોડતી મીનાની તરફ જાય છે. જ્યારે વાં જોઈ છે તો
તો જનાબે ઇસ્માએલ સહી સલામતી છે અને એના બાજુમાં દુંબો છે. પણ તોય એને એમ થયું કે હાલને હું જરા ગરું જો. જનાબે ઇસ્માઇલ પોતે આનો કુર્તો હટારે છે. ગરાની અંદર ફક્ત છરીની નિશાની હતી, ફક્ત છરીની નિશાની. ત્યારે જનાબે હાજરા એ જોઈને ના ખમીસાઈ ગયા અને બીમાર થાય છે અને અમુક દિવસ પોતે ઇન્તેકાલ થાય છે. અઝાદારો લાખો સલામ થાય ઉમેર બાબ ઉપર, લાખો સલામ થાય ઇમામે હુસૈન અલૈહિ સલામ ઉપર. એ રૂબાબ જ્યારે અલી અસગરને અરે કરબલાની અંદર હલ મિન નાસિરીન યનસુરુનાનો અવાજ આવે છે, ત્યારે જનાબે અલી અસગર તેના ઘોડિયામાંથી નીચે પડી જાય છે. ત્યારે જનાબે રૂબાબ ઇમામ હુસૈનને કહે છે કે જ્યારે તમે હલમિન નાસિરીનો અવાજ દીધો ત્યારે અલી અસગર અરે ખુદમાં ખુદ નીચે પડી ગયા. ઇમામ હુસૈન કહે છે કે લાવ મારા ફરઝંદને, લાવ મારા બચ્ચાને. અરે મેદાનની તરફ જાય છે અને દુશ્મનોની સામે કહે છે કે આ હું નાનો બચ્ચો, માસૂમ બચ્ચો છે, તેને તમે પાણી પીવડાવો. કોઈ જવાબ નથી દેતું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અરે તપતી કરબલાની જમીન ઉપર અલી અસગરને નાખે છે. આ જોઈને દુશ્મનો રોવા લાગ્યા. અરે ઉમરે સાદ કહે છે કે અય ઉર્મલા અરે હુસૈન જબાને બંધ કર. ત્યારે ઉર્મલા 3 ફરવારું તીર લે છે અને કમાનમાં રાખે છે. ત્યારે જનાબે અલી અસગર ઇમામ હુસૈનના હાથ ઉપર હતા. અરે ઉર્મલા પોતાનું 3 તીરવાળું 3 ફરવાળું તીરને ફેંકે છે. અઝાદાર અને ઇમામે મઝલૂમ તે તીર જનાબે અલી અસગરના ગલા મુબારક ઉપર લાગે છે અને બીજી બાજુ નીકળી જાય છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો હાથ પણ સાથે જખમી થઈ જાય છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. હે અમારા રબ, દે તું અમોને નેકી આ દુનિયામાં અને આખિરતમાં અને બચાવ તો મોને આગના અઝાબથી. રબ્બના આતિના ફિદ દુનિયા હસનતમ વ ફિલ આખિરતે હસનતમ વ કિના અઝાબન નાર. પર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલવાત. توجه إزارة. السلام عليك يا أبا عبد الله، السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن أمير المؤمنين، السلام عليك يا ابن فاطمة الزهراء سيدة النساء العالمين، السلام على الحسين وعلى علي ابن